વેલકમ ટુ માય ચેનલ જેએમએસસી જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન। આજે આપણે ધોરણ 6 વિષય ગણિતની અંદર સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। ચેપ્ટર નંબર 1 સંખ્યા પરિચય। જો ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો, જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ચાલો આપણે જોઈએ ચેપ્ટર નંબર 1 સ્વાધ્યાય પરિચય। સ્વાધ્યાય 1.2 1 શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે 1094, 1812, 2050 અને 2751 છે। તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો। તો 4 દિવસોમાં પુસ્તક પ્રદર્શનની કુલ કેટલી ટિકિટો વેચાઈ તે શોધવા 4 દિવસોમાં વેચાયેલ ટિકિટોનો સરવાળો કરીશું। 1094 ટિકિટો પહેલા દિવસે વેચાઈ, 1812 ટિકિટો બીજા દિવસે વેચાઈ, 2050 ટિકિટો ત્રીજા દિવસે વેચાઈ, 2751 ટિકિટો અંતિમ દિવસે વેચાઈ। એટલે બધાનો સરવાળો કરીશું તો જવાબ આવશે 7760 ટિકિટો 4 દિવસમાં વેચાઈ। હવે લખી 4 દિવસમાં વેચવામાં આવેલ ટિકિટોની કુલ સંખ્યા 7707 છે। 2 શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે। તેને ટેસ્ટ મેચમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવ્યા છે। તેને કુલ 10,000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે। તેને હજુ વધુ કેટલા રનની જરૂર છે? તો શેખરનું લક્ષ્ય 10,000 રન પૂર્ણ કરવાનું છે। અત્યાર સુધીમાં તેને 6980 રન બનાવ્યા છે। હજી તેને બનાવવાના રન શોધવા 10,000 રનમાંથી 6980 રન બાદ કરીશું। તો 10,000 રન બનાવવાનું લક્ષ્ય છે, એમાંથી 6980 રન બનાવ્યા છે, તો બનાવવા જરૂરી 3020 રન બનાવવા જરૂરી છે। એટલે શેખરને હજુ વધુ 3020 રનની જરૂર છે। 3 ચૂંટણીમાં સફળ ઉમેદવારે 5,77,500 મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ 3,48,700 મત મેળવ્યા હતા। સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી? તો ચૂંટણીમાં સફળ ઉમેદવારે કેટલા વધુ મત મેળવ્યા તે શોધવા સફળ ઉમેદવારે મેળવેલા મતમાંથી હરીફ ઉમેદવારે મેળવેલા મત બાદ કરીશું। એટલે કે 5,77,500 સફળ ઉમેદવારે મેળવેલા મત માઇનસ 3,48,700 પ્રતિસ્પર્ધી ઉમેદવારે મેળવેલા મત, બંનેની આપણે બાદબાકી કરીશું એટલે 2,28,800 સરસાઈ આવશે। એટલે કે સફળ ઉમેદવારે 2,28,800 મતોની સરસાઈથી ચૂંટણી જીતી। 4 કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં 2,85,891 રૂપિયાના પુસ્તકો વેચ્યા અને મહિનાના બીજા સપ્તાહમાં 4,07,68 રૂપિયાના પુસ્તકો વેચ્યા હતા। તો 2 સપ્તાહ મળીને કેટલું વેચાણ થયું? કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું? તો અહીં કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ અને બીજા સપ્તાહમાં વેચેલા કુલ પુસ્તકો શોધવા બંને સપ્તાહમાં વેચાયેલા પુસ્તકોનો સરવાળો કરીશું। વળી આ સપ્તાહમાંથી કયા સપ્તાહમાં પુસ્તકોનું વેચાણ વધુ થયું છે તે શોધવા બંને સપ્તાહમાં વેચાયેલ પુસ્તકોની બાદબાકી કરીશું। તો 2,85,891 રૂપિયાના પુસ્તકો જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં વેચાયા। 4,07,68 રૂપિયાના પુસ્તકો જૂન મહિનાના બીજા સપ્તાહમાં વેચાયા। તો કુલ 6,86,659 રૂપિયાના પુસ્તકો જૂન મહિનાના બંને સપ્તાહમાં કુલ વેચાયેલા, બંનેનો સરવાળો કરવાનો હતો। તો જૂન મહિનાના બીજા સપ્તાહમાં પુસ્તકો વધુ વેચાયા હોવાથી તેની વેચાણ કિંમતમાંથી જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં વેચાયેલ પુસ્તકોની વેચાણ કિંમત બાદ કરીશું। એટલે કે 4,07,68 રૂપિયાના પુસ્તકો જૂન મહિનાના બીજા સપ્તાહમાં વેચાયા માઇનસ 2,85,891 રૂપિયાના પુસ્તકો જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં વેચાયા, તો બાદબાકી કરીશું તો 1,14,877 રૂપિયાના પુસ્તકો જૂન મહિનાના બીજા સપ્તાહમાં વધુ વેચાયા। આપણે કહી શકીએ કે જૂન મહિનાના પ્રથમ અને બીજા સપ્તાહમાં થઈને કુલ 6,86,659 રૂપિયાના પુસ્તકો વેચાયા। બીજું કે જૂન મહિનાના બીજા સપ્તાહમાં ₹1,14,877 રૂપિયાના પુસ્તકોનું વેચાણ વધારે હતું। 5, 6, 2, 7, 4, 3નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને
બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો। અહીં 6, 2, 7, 4, 3 અંકો વડે બનતી સૌથી મોટી સંખ્યા 70432 અને સૌથી નાની સંખ્યા 23467 છે। આ બંને સંખ્યાઓનો તફાવત શોધવા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું। તો 76432 સૌથી મોટી સંખ્યા માઇનસ 23467 સૌથી નાની સંખ્યા, તો બંનેની બાદબાકી કરીશું તો જવાબ 52965 બંને સંખ્યા વચ્ચેનો તફાવત। સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત 52965 છે। 6 એક મશીન એક દિવસમાં સરેરાશ 2825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે, તો જાન્યુઆરી 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? તો મશીન એક દિવસમાં સરેરાશ 2825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે, તો જાન્યુઆરી 2006ના મહિનામાં એટલે કે 31 દિવસમાં મશીને ઉત્પાદન કરેલ કુલ સ્ક્રૂ શોધવા 2825નો 31 વડે ગુણાકાર કરવો પડે। અહીંયા 2825નો 31 વડે ગુણાકાર કરીશું તો આપણને મળશે 87575। આપણે કહી શકીએ કે જાન્યુઆરી 2006માં કુલ 87575 સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે। 7 એક વેપારી પાસે ₹78,592 હતા, તેને ₹1200નો એક એવા 40 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો। ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? તો એક રેડિયો સેટની કિંમત ₹1200 છે, તો વેપારીએ કુલ 40 રેડિયો સેટ ખરીદ્યા છે, માટે 40 રેડિયો સેટની ખરીદ કિંમત બરાબર એક રેડિયો સેટની કિંમત ગુણ્યા ખરીદેલા રેડિયો સેટ, એટલે કે 1200 ગુણ્યા 40, એટલે જવાબ આવશે ₹48,000। તો વેપારી પાસે કુલ ₹78,592 છે, અહીંયા આપણને આપેલા છે, તો વેપારી પાસે બાકી રહેલ રકમ બરાબર કુલ રકમ માઇનસ 40 રેડિયો સેટની કિંમત, એટલે કે ₹78,592 માઇનસ ₹48,000 બરાબર 30,592, એટલે કે વેપારી પાસે ખરીદી પછી ₹30,592 બાકી રહેશે। 8 એક વિદ્યાર્થીએ 7,236નો 56 દ્વારા ગુણાકારને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો, તો તેનો જવાબ સાચા જવાબ કરતો કેટલો વધારે હશે? ઈશારો હિન્ટ આપી છે, તો તમારે બંને ગુણાકાર કરવાની જરૂર છે। તો વિદ્યાર્થીએ 7,236ને 56 દ્વારા ગુણાકારને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો, તો જવાબમાં વધારો બરાબર ખરેખર જવાબ માઇનસ ખોટો જવાબ, તે બંનેનો ગુણાકાર કર્યો છે 7,236 ગુણ્યા 65 અને 7,236 ગુણ્યા 56, અહીંયા 4,70,340 અને અહીંયા 4,05,216, તો 4,70,340 એમાંથી 4,05,216 બાદ કરતા 65,124 મળે, એટલે વિદ્યાર્થીએ મેળવેલ જવાબ સાચા જવાબ કરતો 65,124 વધારે છે। એ બીજી રીત પણ આપી છે, વિદ્યાર્થીએ 56 ને બદલે 65 વડે ગુણાકાર કર્યો, એટલે કે 65 માઇનસ 56 બરાબર 9 વડે વધારે ગુણાકાર કર્યો, એટલે કે 7,236 ગુણ્યા 9 જેટલો જવાબ વધારે આવ્યો, તો 7,236 ગુણ્યા 9 બરાબર 65,124 જેટલો વધારે જવાબ વધારે આવ્યો। 9 એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જરૂરી છે, 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ બચશે? ઈશારો માહિતી સેમીમાં ફેરવો। તો અહીં એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જરૂરી છે, એટલે કે એક શર્ટ સીવડાવવા માટે 2 ગુણ્યા 100 એટલે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, એટલે 2 ગુણ્યા 100 પ્લસ 15 સેમી એટલે કે 215 સેમી કાપડ જરૂરી છે। અહીં આપ્યું છે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 40 મીટર કાપડ બરાબર તો 40 ગુણ્યા 100 સેમી કાપડ બરાબર 4000 સેમી કાપડ, તો 4000 સેમી કાપડમાંથી બનતા શર્ટ બરાબર 4000 ભાગ્યા 215,
અહીંયા 4215 વડે ભાગતા આપણને જવાબ મળે છે 18. તો આમ 18 શર્ટ બને. અને અહીંયા શેષ વધે એટલે બાકી બચતું કાપડ 130 સેન્ટીમીટર એટલે કે 1 મીટર 30 સેમી એટલે કે 18 શર્ટ બનશે અને 1 મીટર 30 સેમી કાપડ બચશે. 10 દવાઓ બોક્સમાં ભરેલી છે. દરેક બોક્સનું વજન 4 કિલો 500 ગ્રામ છે. 800 કિલો ક્ષમતાવાળી એક વાનમાં કેટલા બોક્સ ભરી શકાય? તો એક બોક્સમાં ભરાતી દવાઓ બરાબર 4 કિલો 500 ગ્રામ. 1 કિલો બરાબર 1000 ગ્રામ બરાબર 4 ગુણ્યા 1000 પ્લસ 500 ગ્રામ એટલે કે 4500 ગ્રામ. તો વાનમાં વધુમાં વધુ 800 કિલો વજન લઈ જઈ શકે છે. તો 800 કિલો બરાબર 800 ગુણ્યા 1 કિલો બરાબર 1000. તો 1000 ગ્રામ બરાબર 8 લાખ ગ્રામ થાય. એટલે વાનમાં લઈ જવાતા દવાના બોક્સ બરાબર 8 લાખ ભાગ્યા 4500 અને સાદુરૂપ આપીશું તો જવાબ આવશે 177.7 એટલે કે દવાના બોક્સ પૂર્ણાંક સંખ્યામાં ધ્યાનમાં લેવાય. તેથી વાનમાં 177 બોક્સ ભરી શકાય. માટે વાનમાં 177 બોક્સ ભરી શકાય. 11 શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિમી 875 મીટર છે. રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે. 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો. તો શાળાથી ઘરનું અંતર બરાબર 1 કિમી 875 મીટર. તો 1 કિમી બરાબર 1000 મીટર. 1 બરાબર 1 ગુણ્યા 1000 પ્લસ 875 એટલે કે 1875 મીટર. ઘરથી શાળાએ અને શાળાથી ઘર સુધી જતા આવતા ચલાતું અંતર બરાબર 1875 ગુણ્યા 2 મીટર એટલે કે 3750. બંને શું જવાનું અને આવવાનું એટલે 2 વડે ગુણાકાર કર્યો. તો 6 દિવસમાં વિદ્યાર્થીએ આવરી લેવાયેલ કુલ અંતર બરાબર તો 3750 એક દિવસનું ગુણ્યા 6 દિવસ એટલે 6 મીટર. તો 22500 મીટર એટલે આપણે કહી શકીએ કે 22 કિમી અને 500 મીટર. તો વિદ્યાર્થીએ 6 દિવસમાં કુલ 22 કિમી 500 મીટર અંતર આવરી લીધેલ છે. 12 એક પાત્રમાં 4 કિંગરા 500 ગ્રામ દહીં છે. તેમાંથી 25 ગ્રામની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય? તો પાત્રમાં ભરેલું દહીં બરાબર 4 કિલોગ્રામ 500 ગ્રામ એટલે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ એટલે કે 4 ગુણ્યા 1000 પ્લસ 500 ગ્રામ બરાબર 4500 ગ્રામ. આ દહીંમાંથી 25 ગ્રામનો એક એવા કપમાં દહીં ભરવાનું છે. તો પાત્રમાંના દહીંમાંથી ભરી શકાતા કુલ કપ બરાબર પાત્રની ક્ષમતા ભાગ્યા કપની ક્ષમતા એટલે કે 4500 ભાગ્યા 25. જવાબ આવશે 180. તો કુલ 180 કપ ભરી શકાય. તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 1 નું સ્વાધ્યાય સોલ્યુશન જોયું. સ્વાધ્યાય 1.2 જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને જો ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.